નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા અને આપણે આજે વાત કરીશું દુનિયાના 3 એવા વ્યક્તિઓ જે વાકઈ કોઈ અજુબાથી ઓછા નથી. અને એ તો તમે જાણતા જ હશો કે આપણો ઉદ્ભવ વાંદરમાંથી થયો છે. પણ શું આજે પણ આ દુનિયામાં વાંદર જેવો કોઈ માણસ જીવિત છે? અને શું એક વ્યક્તિને 3 પગ હોઈ શકે? તો ચાલો જાણીએ કંઈક એવા જ અવનવીન માણસો વિશે. નંબર 3, ધ કેમલ ગર્લ. આપણામાંથી ઘણા એવા છે જે કાળા કે નીચા હોવાથી પોતાની જાતને કોચતા હોય છે. પણ તમે યુએસના એલન હાર્પરની વાત જ લઈ લ્યો. બધાથી અલગ, બધાથી જુદા. જ્યારે એલનનો જન્મ થયો ત્યારે તેમના ઘૂંટણ સામાન્ય માણસથી ખૂબ જ અલગ હતા, એટલે કે ઊંધા. આમને એક બીમારી કહેવાય છે જેમાં વ્યક્તિના ઘૂંટણ ઊંધી દિશામાં મૂવ કરે છે. આ કન્ડિશનને બેક ની પણ કહેવાય છે. એટલા માટે એલન 4 પગવાળા જાનવરની જેમ ચાલતા, ખાસ કરીને ઊંટની જેમ. નંબર 2, ધ 3 લેગ મેન. શું કોઈ માણસને 3 પગ હોઈ શકે? શું ચોકી ગયા ને? મિત્રો, હું પણ ચોકી ગઈ હતી જ્યારે મેં 1889 માં જન્મેલા ફ્રેન્સોકોના વિશે જાણ્યું. પેરાસિટિક ટ્વિનના શિકાર લેન્ટિલને 2 નહીં પણ 3 પગ હતા, એ પણ નોખી સાઈઝના. એક 38 ઇંચનો તો બીજો 39 ઇંચ અને ત્રીજો 36 ઇંચનો. હવે આવી પરિસ્થિતિમાં બીજો કોઈ વ્યક્તિ મોતને વાલું કરશે, પણ આમણે તેમાં પણ ખુશીને ગોતી લીધી. એમની આ વિકૃત બોડી માણસોને જોવી ખૂબ પસંદ હતી, જેથી તેમણે ટેસ્ટ શો કરી માણસોને એન્ટરટેઇન કર્યા, એટલે કે આનંદ અપાવ્યો અને દુનિયાને સાબિત કરી દેખાડ્યું કે ચાહ છે તો રાહ છે. નંબર 1, ધ મેન ઓફ વુડ. શું એવું શક્ય છે કે વાંદર જેવા દેખાતા માણસની પણ એક સુંદર પત્ની હોઈ શકે? હા મિત્રો, 1537 માં જન્મેલા પેટ્રેસ ગોઝીવાલા એક એવા જ વ્યક્તિ છે જેમનું પૂરું શરીર વાળથી ઢકાયેલું હતું. આમને હાઇપર સ્ટ્રાઇક્સોપ કહેવાય છે અને આ જ વાળના લીધે તેમને વાઇલ્ડ મેન કે પછી ધ હેરી મેન કહેવામાં આવે છે. અને એમના લગ્ન ખૂબ જ સુંદર કેથલિન નામની મહિલા સાથે થયા. તેમના 7 બાળકો થયા, જેમાંથી 4 બાળકોને આ બીમારી હતી. હવે આમને તમે શું કહેશો? બદનસીબી કે પછી કુદરતનો ખેલ? આ તો હતી 1537 ની વાત. પણ અત્યારના સમયમાં ચાઇનાના જેન હોન દુનિયાના સૌથી હેરી મેન છે, જેમના શરીરનો 96% ભાગ વાળથી ઢકાયેલો છે. તો શું મિત્રો, તમને એવું નથી લાગતું કે આવી અનોખી બીમારીથી આપણે બચી ગયા છીએ? એટલા માટે એક સારી બોડી અને સારા મગજ માટે ઈશ્વરને આભાર માનવો જોઈએ, કેમ કે દુનિયામાં ઘણા એવા વ્યક્તિઓ છે જે આવી અવનવી બીમારીઓથી જૂજતા હોય છે. અને તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કેમ કે આવી અવનવી જાણકારી તમારા માટે લાવતા રહીએ છીએ. જય માતાજી મિત્રો.